ધારની ભોજશાળા પર હાઈકોર્ટનો સૌથી મોટો અને ઐતિહાસિક નિર્ણય। 1000 વર્ષ જૂની લડાઈમાં આખરે હિન્દુ પક્ષની જીત થઈ છે। જી હા, હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં મોહર મારી દીધી છે કે ધારની ભોજશાળા એ મંદિર છે, મસ્જિદ નહીં। શું છે આ આખો વિવાદ? મધ્યપ્રદેશના ધારમાં આવેલી આ ભોજશાળા લાંબા સમયથી વિવાદનું કેન્દ્ર રહી છે। મુસ્લિમ પક્ષ તેને કમાલ મૌલા મસ્જિદ ગણાવતું હતું, જ્યારે હિન્દુ પક્ષનો દાવો હતો કે આ માં સરસ્વતીનું પ્રાચીન મંદિર છે। હાઈકોર્ટે એએસઆઈના રિપોર્ટ અને વૈજ્ઞાનિક તથ્યોને આધારે આ મોટો ચુકાદો આપ્યો છે। જજે નોંધ્યું છે કે પરમાર વંશના રાજા ભોજના સમયમાં આ સ્થળ સંસ્કૃત શિક્ષણનું મુખ્ય કેન્દ્ર અને દેવી સરસ્વતીનું પવિત્ર ધામ હતું। કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે હવે ત્યાં હિન્દુઓને પૂજા કરવાનો સંપૂર્ણ અધિકાર છે। સાથે જ મસ્જિદના પક્ષમાં અપાતી નમાજની મંજૂરીના આદેશને પણ રદ કરી દેવામાં આવ્યો છે। આ ઐતિહાસિક નિર્ણય પર તમારું શું કહેવું છે? શું આ સત્યની જીત છે? કોમેન્ટ સેક્શનમાં અમને જરૂર જણાવો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ માટે તેજ ગુજરાતીને ફોલો